તો ભારતમાં હવાઈ સેવાઓ આજે પણ પ્રભાવિત થઈ રહી છે। ઉડ્ડયનોમાં કલાકોનો વિલંબ અને અનેક ફ્લાઇટો રદ થઈ છે। ઇન્ડિગોના ફ્લાઇટ સૌથી વધુ પ્રભાવિત થઈ છે, ત્યારે ઇન્ડિગોની રોજની 200થી વધુ ફ્લાઇટ કેન્સલ પણ થઈ રહી છે। હજારો મુસાફરો પરેશાન પણ થઈ રહ્યા છે। નવા નિયમો અને કેબિન ક્રૂની ઘટનાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। પાયલટ એસોસિએશનનો આરોપ છે કે પહેલેથી જ આ માટે આયોજન નહોતું કરવામાં આવ્યું। વિન્ટર શેડ્યુલમાં વધુ 900 ફ્લાઇટ ઉમેરી છે, પરંતુ નવા પાયલટ્સ નથી લેવામાં આવ્યા। ઇન્ડિગોનો દાવો છે કે 48 કલાકમાં આ સ્થિતિ સામાન્ય થઈ શકે છે। મુસાફરોને ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની અને 4 થી 5 કલાક વહેલા એરપોર્ટ પહોંચવાની સલાહ આપવામાં આવી છે, ત્યારે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે। તો આખરે ઇન્ડિગોની ફ્લાઇટ્સ છે રદ થવા પાછળનું કારણ શું છે, મુસાફરોને કેમ આટલી બધી હાલાકી થઈ રહી છે અને તેના કારણો શું છે તે પણ જાણીશું। નવા ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટના નિયમો, આજે નવું ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટના જે નિયમો આવ્યા છે ને તેના કારણે અફરાતફરી મચી ગઈ છે અને ફ્લાઇટ્સ કેટલીક ડીલે જઈ રહી છે। 1 નવેમ્બરથી પાયલટ્સ માટે સાપ્તાહિક આરામ 48 કલાક કરવામાં આવ્યો છે। 1 નવેમ્બરથી કેટલાક ચેન્જીસ થયા છે અને તેના કારણે આ બધું થઈ રહ્યું છે। નવા FDTL નિયમોના કારણે પાયલટની ઘટ છે। આપ જુઓ, નવા જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેના કારણે પાયલટની ઘટ જોવા મળી રહી છે। પૂરતા ક્રૂનો અભાવ પણ છે એક મોટું કારણ। પૂરતા ક્રૂનો અભાવ એક મોટું કારણ અહીંયા જોવા મળી રહ્યું છે। નવા નિયમો અનુસાર રાત્રે લેન્ડિંગ પર નિયંત્રણ છે। તો નવા નિયમો છે તેના અનુસાર રાત્રે લેન્ડિંગ પર નિયંત્રણ કરવામાં આવ્યું છે। ઇન્ડિગોમાં મોટાભાગની ફ્લાઇટ્સ રાત્રે લેન્ડ થાય છે। ઇન્ડિગોમાં મોટાભાગની જે ફ્લાઇટ્સ છે રાત્રે જ લેન્ડ થાય છે અને સાથે આ જે કારણો સામે આવ્યા છે, ટેકનિકલ ખામી અને એરપોર્ટ પર વધુ પડતી ફ્લાઇટ્સનો જામ। ટેકનિકલ ખામી જે થઈ રહી છે, ફ્લાઇટ્સ વધુ પડતી આવી રહી છે અને તેના કારણે પણ આ જામ થઈ રહ્યો છે। મુસાફરો 2-4 દિવસથી ઘણા બધા અટવાયેલા રહે છે, ફ્લાઇટ ડીલે થઈ રહી છે, કોઈ ટેકનિકલ ખામી તેમાં સામે આવી રહી છે। ખરાબ હવામાનના કારણે શેડ્યુલ ખોરવાયા છે। એક તો ખરાબ હવામાન છે અને તેના કારણે પણ શેડ્યુલ ખોરવાયેલા રહે છે। ઇન્ડિગોએ ફ્લાઇટ્સ વધારી પરંતુ પાયલોટની ભરતી નથી કરી। આપ જુઓ, ઇન્ડિગોએ ફ્લાઇટ્સમાં વધારો કર્યો છે પરંતુ પાયલોટ છે એ પાયલોટની ભરતી કરવામાં નથી આવી અને તેનું પણ એક કારણ આ સામે આવ્યું છે। ઇન્ડિગોએ પાયલટના વેતન ફ્રીઝ કર્યા બાદ સમસ્યા છે। ઇન્ડિગોએ જે તમામ પાયલોટ્સ છે એમના જે વેતન છે એને ફ્રીઝ કરી દીધા છે અને તે પણ આ એક મોટું કારણ છે। એરલાઇન્સને સ્લોટ આપ્યા પહેલા પાયલટ્સની વાસ્તવિક સંખ્યા ચેક નથી થતી। એરલાઇન્સને સ્લોટ આપી દેવામાં આવે છે પરંતુ પાયલોટ કેટલા છે એ સંખ્યા છે એ ચેક કરવામાં નથી આવતી। તો દેશમાં ફ્લાઇટ ડીલે અને કેન્સલ થતાં અફરાતફરી સર્જાયેલી રહે છે। આ અફરાતફરી વચ્ચે પાયલટ્સની દેશી સૌથી મોટી સંસ્થા એરલાઇન્સ પાયલટ એસોસિએશન ALPA ઇન્ડિયાએ ગંભીર આરોપ લગાવ્યા છે। 1 નવેમ્બરથી ફ્લાઇટના પાયલટ્સ માટે નવા ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટના નિયમો લાગુ પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત પાયલટના આરામના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે અને આરોપો પણ એવા છે કે આ નિયમોને નબળા પાડવા માટે જાણી જોઈને પાયલટની અછત ઊભી કરવામાં આવી રહી છે। સાથે જ એવી અપીલ કરવામાં આવી છે કે DGCA દરેક એરલાઇન્સને સ્લોટ અને શેડ્યુલ મંજૂર કરતા સમયે પાયલટની વાસ્તવિક સંખ્યાની તપાસ થવી જોઈએ। તો નવી ફાઇટિંગ રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ FRMS નીતિને ધ્યાનમાં રાખીને કડક નિરીક્ષણ કરવું। શું લાખો મુસાફરોની મુશ્કેલી પાછળ એરલાઇન્સની લોબિંગ ગેમ છે? તો અનેક સવાલો થઈ રહ્યા છે અને આ પત્રમાં પણ આવા સવાલો કરવામાં આવ્યા છે। આ સાથે આ સ્થિતિ સર્જાવાની પાછળ પાયલટ અને ક્રૂ મેમ્બર્સની અછત તેમજ મિસમેનેજમેન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે। વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ડીલે થતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અમદાવાદમાં 50થી વધુ ફ્લાઇટ ડીલે અને 20થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે। ઇન્ડિગોની 1200થી વધુ ફ્લાઇટ મોડી થતાં લોકોને હાલાકી થઈ રહી છે। ટેકનિકલ ખામી અને સ્ટાફની અછતથી ફ્લાઇટ મોડી પડી હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે।
અમદાવાદ સહિત ગુજરાતમાં પડી રહેલી ઠંડી વચ્ચે હવાઈ મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો છે। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે બુધવારથી લઈને આજ સવાર 7 વાગ્યા સુધી અમદાવાદ એરપોર્ટ ઉપર આવાગમન કરતી 50થી વધારે ફ્લાઇટ ડિલે થઈ છે। અડધો કલાકથી લઈને 4 કલાકથી 8 કલાક ડિલે ફ્લાઇટ ચાલી રહી છે, જ્યારે 20થી વધારે ફ્લાઇટો એ કેન્સલ કરવી પડી રહી છે। હવે એ ટેકનિકલ કારણ અહીંયા જણાવવામાં આવ્યું છે, પરંતુ કોઈ સ્પષ્ટ કારણ અહીંયા જણાવવામાં નથી આવ્યું। એ પછી ધુમ્મસનું કારણ હોય કે ખરાબ હવામાન હોય, ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ સૌથી વધારે અહીંયા અસર કરતી જોવા મળી છે કે જેની અંદર સ્ટાફની બાબતનો ઉલ્લેખ સાથે ટેકનિકલ ઇસ્યુ એ જણાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ફ્લાઇટો જે છે એ ડિલે એ મોડી ચાલી રહી છે। અને તેમાં પણ ખાસ કરીને હૈદરાબાદ, મુંબઈ છે, ચેન્નઈ છે, ત્યાંની ફ્લાઇટોને સૌથી વધારે અસર હોવાનું હાલ જે એરપોર્ટના સૂત્રોનું કહેવું છે। અને જે પ્રકારના આ દ્રશ્યો, જે પ્રકારે આ સ્ક્રીન કે જ્યાં ઓન ટાઈમ બોર્ડ એ ફ્લાઇટની જે વિગતો અહીંયા દર્શાવવામાં આવતી હોય છે, જેમાં જોઈ શકાય છે કે સમયસર ફ્લાઇટોની પણ વિગત સાથે વિલંબિત એટલે કે મોડી ચાલનારી ફ્લાઇટોની પણ વિગત છે, જેમાં સૌથી વધારે એ વિલંબિત ફ્લાઇટો, એ મોડી ચાલનારી ફ્લાઇટો એ ઇન્ડિગો જોવા મળી રહી છે। અને એરપોર્ટ ઉપરના આ દ્રશ્યો કે જ્યાં આગમન એટલે કે બહારથી આવતી જે ફ્લાઇટો જે છે તેમાં આવનારા એ મુસાફરો તેની સંખ્યા પણ જોઈ શકાય છે। અને ખાસ કરીને એ બુધવારની વાત જો કરવામાં આવે તો અમદાવાદનો એરપોર્ટનો એક વિડીયો એ બુધવારનો વાયરલ થયો હતો કે જેમાં મુસાફરોએ હલ્લાબોલ કર્યો હતો એ ફ્લાઇટ મોડી થતાં। તેની સાથે મુંબઈ એરપોર્ટના પણ કેટલાક વિડીયો જે છે એ સામે આવ્યા છે, કારણ કે ત્યાં પણ એ ફ્લાઇટો ડિલે થઈ રહી છે, જ્યાં આખી રાત એ મુસાફરોએ એરપોર્ટ ઉપર રાત વિતાવવાનો વારો આવ્યો છે। ન માત્ર અમદાવાદ, મુંબઈ, પરંતુ અલગ અલગ લગભગ 5થી 8 જેટલા એરપોર્ટ જે છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે, જ્યાં લોકો જે નાણાં ખર્ચી રહ્યા છે તેની સામે જે સુવિધા મળવી જોઈએ તે ક્યાંક નથી મળી રહી। અને આ ફ્લાઇટ ડિલેની સામે પણ જે અગવડતા પડી રહી છે, જે સુવિધા મળવાની વાત છે તેમાં પણ અયોગ્ય સુવિધા હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે। મુસાફરો કેમેરા સમક્ષ નથી બોલી રહ્યા, પરંતુ તેઓ વિડીયો મારફતે અથવા તો ઔપચારિક વાત કરીને આ એક ફરિયાદ કરી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ સમગ્ર એ બાબત ઉપર ઇન્ડિગો કઈ રીતે કામ કરે છે, એરપોર્ટ ઓથોરિટી કઈ રીતે કામ કરે છે અને મુસાફરોને અગવડતા ન પડે તેના માટે શું થાય છે, કારણ કે હજુ પણ એ માહિતી છે કે 48 કલાક ઇન્ડિગોની સ્થિતિ આ પ્રકારની રહી શકે છે, જેના કારણે એ ઇન્ડિગોના મુસાફરો શું કરશે તે પણ એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદ બાદ મુંબઈ એરપોર્ટનો વિડીયો પણ સામે આવ્યો છે। મુસાફરોએ કડકડતી ઠંડીમાં આખી રાત મુંબઈ એરપોર્ટ પર વિતાવી। ઇન્ડિગોની ફ્લાઇટ 8 કલાક મોડી પડતા મુસાફરોને હાલાકી। ફ્લાઇટ મોડી પડતા મુસાફરોએ ચા અને નાસ્તાના ધાંધિયા આવવાના પણ આક્ષેપો કર્યા છે।